હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે CPS એટલે કે ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ. બરાબર, પ્રોબ્લેમ સોલ્વિંગનું અને એને આઈડેન્ટિફાઈ કરવાનું આ ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ જે છે એક મેથડ છે. બરાબર, જેની અંદર અલગ અલગ વસ્તુનો યુઝ કરીને આપણે જે પ્રોબ્લેમ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરીને એને ક્રિએટિવ વેની અંદર શું કરી શકીએ, સોલ્વ કરીને અહીંયા એક ઓપોર્ચ્યુનિટી જે છે આપણે ઊભી કરી શકીએ છીએ. ઓકે, તો ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ ઇઝ અ વે ઓફ સોલ્વિંગ પ્રોબ્લેમ્સ ઓર આઈડેન્ટિફાઈ ઓપોર્ચ્યુનિટીઝ વેન કન્વેન્શનલ થિંકિંગ હેઝ ફેલ્ડ. બરાબર, તો જ્યારે એને લાગતા વળગતા કેવું છે કે જેટલી બી એની મેથડ છે કે ભાઈ આનાથી પ્રોબ્લેમ સોલ્વ થશે, આનાથી થશે, બરાબર, જે ઓલરેડી છે, ઓકે, જે ફેલ થઈ જાય ને, બરાબર છે, ત્યારે આ ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ છે એ બહુ યુઝફુલ છે. તો ઇટ એન્કરેજ યુ ટુ ફાઇન્ડ ફ્રેશ પર્સપેક્ટિવ એન્ડ કમ અપ વિથ ઇનોવેટિવ સોલ્યુશન્સ સો ધેટ યુ કેન ફોર્મ્યુલેટ અ પ્લાન ટુ ઓવરકમ ઓબ્સ્ટિકલ્સ એન્ડ રીચ યોર ગોલ્સ. ઓકે, તો અહીંયા કેવું છે કે ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ છે ને એ એટલા માટે પણ જરૂરી છે કે એનાથી તમને છે ને નવા નવા આઈડિયાઝ તમે જનરેટ કરશો. ઓકે, તમે એક ઇનોવેટિવ સોલ્યુશન જે છે એ લાવવાની અહીંયા ટ્રાય કરશો, તો એના લીધે તમારા માઇન્ડની અંદર બી કેવું છે કે એ ક્રિએટિવ થશે, બરાબર, એ એક્ટિવ થશે. એક વસ્તુ જે છે એને તમે ફ્રેશ પર્સપેક્ટિવથી તમે જોશો. ઓકે, તો અહીંયા જ્યારે તમે ઇનોવેટિવ સોલ્યુશન લાવવાનું વિચારો છો, બરાબર છે, કે પછી તમે એને ફોર્મ્યુલેટ કરો છો, એને પ્લાન કરો છો, બરાબર છે, કે જે ઓબ્સ્ટિકલ્સ છે એનાથી અહીંયા ઓવરકમ તમે કરો છો, તો ત્યારે આ જે ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગથી જે સોલ્યુશન તમે લાવો છો, બરાબર, એ કદાચ તમને બહુ યુઝફુલ બની શકે, બરાબર છે. અને એની સાથે જ તમે કેવું છે કે તમારા જે ગોલ્સ છે એને પણ ઇઝીલી અચીવ કરી શકો છો. ઇન ધીસ સેક્શન વી વિલ એક્સપ્લોર વોટ CPS ઇઝ એન્ડ વી વિલ look at its key principles. We will also provide a model that you can use to generate creative solutions. બરાબર, તો આ જે CPS છે, બરાબર, તો આ સેક્શનની અંદર આપણે એના કી પ્રિન્સિપલ્સ કયા કયા છે, એનું મોડલ કયું છે, એને જનરેટ કેવી રીતે કરાય, બરાબર, ક્રિએટિવ જે આઈડિયા છે એની વાત આપણે કરવાના છે. તો વાય યુઝ ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ. જરાક ઇમેજ બ્લર છે પણ દેખાય છે. ડીલિંગ વિથ ઓબ્સ્ટિકલ્સ એન્ડ ચેલેન્જીસ ઇઝ અ રેગ્યુલર પાર્ટ ઓફ વર્કિંગ લાઈફ એન્ડ ઓવરકમિંગ ધેમ ઇઝન્ટ ઓલવેઝ ઇઝી. તો જ્યારે પણ આપણી ડેઇલી લાઈફમાં પણ આપણને કોઈને કોઈ ઓબ્સ્ટિકલ્સ નડતા હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ ટ્રાફિક, વન કાઇન્ડ ઓફ અ હ્યુજ ઓબ્સ્ટિકલ, બરાબર છે, બધાને જ નડે છે, બધાને જ. આપણા સુરતમાં તો કેટલું ટ્રાફિક જોવા મળે, બરાબર. એક ટ્રાફિક, બરાબર છે. પછી બીજા ઓબ્સ્ટિકલ આપણે જોઈએ તો સવારે વહેલા ઉઠાય નહીં, આપણી લેઝીનેસ, બરાબર, ઓબ્સ્ટિકલ ખાલી સામેની હોય, બરાબર, ફિઝિકલ નહીં હોય, એ કેટલીક વાર ઇન્ટરનલ બી હોય. તો લેઝીનેસ જે છે, બરાબર, પછી ધીમું ધીમું ઠંડુ ઠંડુ કામ કરવું, ઓકે, એ પણ એક ઓબ્સ્ટિકલ બની શકે છે. પછી કોઈ કામને સિરિયસલી નહીં લેવું, એ પણ ઓબ્સ્ટિકલ બની શકે છે. તો આપણા વર્કિંગ લાઈફ, જે રેગ્યુલર વર્કિંગ લાઈફ છે આપણી, બરાબર છે, એની અંદર પણ આપણે બહુ બધા ચેલેન્જીસ છે એ ફેસ કરીએ છીએ, ઓબ્સ્ટિકલ્સ જે છે એ ફેસ કરીએ છીએ, બરાબર. આ તો જસ્ટ એક નાના મોટા એક્ઝામ્પલ છે. પણ જ્યારે આપણે જોબ પર જતા હોઈએ, બરાબર, કે એઝ અ એન્ટરપ્રેનર આપણે એવા ઓબ્સ્ટિકલ્સ જે છે એ ફેસ કરતા હોઈએ. માની લો કે પ્રોફેશનલ લાઈફની અંદર કોઈ નવી ટેકનોલોજી આવી છે, તમને આવડતી નથી, બરાબર, અને એ કેવું છે કે આપણે પહેલાં શીખવી પડે. તો એ શીખેલાની હોય તો આપણે કેવું છે કે ચેલેન્જીસ જે છે, બરાબર, એ શીખવાનું એ ચેલેન્જીસ જ છે, બરાબર, વન કાઇન્ડ ઓફ અ ચેલેન્જ જ છે. ઓકે, પછી માની લો કે નવું નવું છે તો એમાં ઓબ્સ્ટિકલ આવી શકે, તમને ખબર નથી કે હવે આને કેવી રીતે સોલ્વ કરાય, બરાબર. એટલે આપણે શું કરીશું, જે એક્સપર્ટ હશે એની હેલ્પ લેશું, બરાબર છે. તો આ જ વસ્તુ છે કે જે વસ્તુ આપણને નથી આવડતી એ કદાચ ઓબ્સ્ટિકલ બની શકે છે, બરાબર છે, કે પછી ચેલેન્જીસ જે છે એને આપણે ફેસ કરવાની છે. ઓકે, તો એને ઓવરકમ કેવી રીતે કરવું
એ આપણને ખબર હોવી જોઈએ, અને એને ઓવરકમ કરવું પણ ઇઝી નથી, બરાબર. તો ટુ ઇમ્પ્રૂવ યોર પ્રોડક્ટ્સ, સર્વિસીસ, કમ્યુનિકેશન એન્ડ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, એન્ડ ફોર યુ એન્ડ યોર ઓર્ગેનાઇઝેશન ટુ એક્સેલ, યુ નીડ ટુ એન્કરેજ ક્રિએટિવ થિંકિંગ એન્ડ ફાઇન્ડ ઇનોવેટિવ સોલ્યુશન ધેટ વર્ક. બરાબર છે. તો તમારા પ્રોડક્ટ, તમારી સર્વિસ, તમારું જે કમ્યુનિકેશન છે, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ છે, બરાબર છે, એને ઇમ્પ્રૂવ કરવા માટે, બરાબર, તમારા માટે અને તમારા ઓર્ગેનાઇઝેશન માટે પણ ચેલેન્જીસ જે છે ને એને ફેસ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ચેલેન્જીસ ફેસ કરીએ ને તો એ કેવું છે કે લર્નિંગ પ્રોસેસ જ છે. એની અંદર બી આપણે ચેલેન્જીસ ફેસ કરીએ તો ત્યારે આપણે કંઈ નવું શીખીએ છીએ, બરાબર. અને જ્યારે નવું શીખીએ છીએ, નવું નોલેજ વધારીએ છીએ, બરાબર, તો આપણી અંદર જ સ્કિલ વધે છે, આપણે જ કોન્ફિડન્સ અહીંયા આપણે ગેઇન કરીએ છીએ. ઓકે, તો યુ નીડ ટુ એન્કરેજ ક્રિએટિવ થિંકિંગ એન્ડ ફાઇન્ડ ઇનોવેટિવ સોલ્યુશન્સ ધેટ વર્ક. હવે અહીંયા કેવું છે કે ક્રિએટિવ થિંકિંગ એટલે એને રિલેટેડ હોવું જોઈએ. પછી તમે હવામાં અધ્ધર તીર માર્યા કરો તે નહીં ચાલે, બરાબર. હવે જે ઇનોવેશન તમે કરવાના છો એ પોસિબલ હોવું જોઈએ અર્થની ઉપર, બરાબર. પછી તમે અવકાશની વાત કરો કે પછી એવી વાત કરો કે જે એકદમ પોસિબલ જ નથી, બરાબર, કે તમે કશે મૂવીમાં જોયેલું હોય એવી બધી વાતો તમે કરો તો એ પોસિબલ નથી. એટલે ક્રિએટિવ થિંકિંગ જે છે, જે ઇનોવેટિવ સોલ્યુશન્સ છે, બરાબર છે, તમારા વર્ક રિલેટેડ, એ અહીંયા એકચ્યુઅલ વર્લ્ડની અંદર એ ફિટ બેસે ને એવું પણ હોવું જરૂરી છે, બરાબર. એના માટે મેં તમને આગળ ગ્રુપ ડિસ્કશન કરાવ્યું, બ્રેઇન સ્ટોર્મિંગ, બરાબર. ગ્રુપ ડિસ્કશનનો એક ટાઈપ છે, એ તમે લઈ શકો, બરાબર છે. તમે અલગ અલગ જે મેગેઝિન્સ છે, બરાબર, એટલે બિઝનેસ રિલેટેડ મેગેઝિન્સ બહાર પડે છે, એની સ્ટડી તમે કરી શકો, બરાબર. એની અંદર છે ને ઓવરઓલ આખા યરનું રેકોર્ડિંગ આપેલું હોય, બરાબર. તો એ રેકોર્ડિંગમાંથી તમે કોઈ વસ્તુ જે છે એ અહીંયા લઈ શકો અને નવા આઈડિયા જનરેટ કરી શકો, બરાબર. નેક્સ્ટ છે કે CPS આસ્ક યુ ટુ સેપરેટ યોર ડાયવર્જન્ટ એન્ડ કન્વર્જન્ટ થિંકિંગ એઝ અ વે ટુ ડૂ ધીસ. ચાલો, તો ડાયવર્જન્ટ અને કન્વર્જન્ટ થિંકિંગ એટલે શું? તો ડાયવર્જન્ટ એટલે ભિન્ન ભિન્ન, અલગ અલગ, બરાબર, ડિફરન્ટ આઈડિયાઝ હોય એ. ઓકે, અને કન્વર્જન્ટ એટલે લિમિટેડ, બરાબર. બ્રેઇન સ્ટોર્મિંગ જે છે ને એની અંદર તમે શું કરી શકો છો કે ડિફરન્ટ આઈડિયા જનરેટ કરી શકો, બરાબર. અલગ અલગ આઈડિયાઝ જે છે એને જનરેટ કરી શકો, બરાબર છે. એ આઈડિયા જનરેટ કરીને એને છે ને તો એને ક્લાસિફાઈડ કરીને એના સેક્શન બી બનાવી શકો. ને કન્વર્જન્ટ થિંકિંગ એટલે કેવું કે અમુક લિમિટેશન્સ તમારે અહીંયા પછી લાવી દેવી પડે તો તમને પ્રોબ્લેમનું સોલ્યુશન મળે, બરાબર. હવે તમે જે ડિફરન્ટ આઈડિયા જે છે અહીંયા જનરેટ કરેલા છે, બરાબર, એની અંદરથી પછી તમારે શું કરવું પડે, અમુક વસ્તુ લઈને એને લિમિટેડ કરતા જવું પડે, બરાબર. એટલે ડાયવર્ઝનમાંથી કન્વર્ઝન પણ કરવું પડે. તો ડાયવર્જન્ટ થિંકિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ જનરેટિંગ લોટ્સ ઓફ પોટેન્શિયલ સોલ્યુશન્સ એન્ડ પોસિબિલિટી, બરાબર છે, અધરવાઇઝ નોન એઝ બ્રેઇન સ્ટોર્મિંગ. જો મેં તમને કીધું એ પ્રમાણે કે બ્રેઇન સ્ટોર્મિંગની અંદર એવું જ હોય છે કે અલગ અલગ આઈડિયા જે છે અહીંયા જનરેટ કરવાના છે, ઓકે. એને ક્લાસિફાઈ કરીને જે વધારે યુઝફુલ હોય એને આપણે શું કરીએ છીએ, વાઇન્ડ અપ કરતા જઈએ છીએ એને, બરાબર, એને લેતા જઈએ છીએ અને પછી એની અંદરથી બીજું સોલ્યુશન આપણે લઈએ છીએ, ઓકે. એટલે અહીંયા કેવું છે કે ડાયવર્જન્ટ થિંકિંગમાં પણ એટલે કે એ બ્રેઇન સ્ટોર્મિંગ જ નવા જેટલા પણ આઈડિયા છે ને તો આપણે બહુ બધા આઈડિયા અહીંયા જનરેટ કરી શકીએ છીએ. એનું પોટેન્શિયલ સોલ્યુશન્સ, પોસિબલ સોલ્યુશન્સ જેટલા બી છે એ આપણે જનરેટ કરવાના છે, બરાબર છે. અને એની જેટલી બી પોસિબિલિટીઝ અહીંયા દેખાય છે એ આપણે અહીંયા મૂકવાની છે, બરાબર. એટલે બ્રેઇન સ્ટોર્મિંગની અંદર આપણે જે કરીએ છીએ એ જ વસ્તુ અહીંયા કરવાનું છે, ઓકે. અને જે કન્વર્જન્ટ થિંકિંગ છે, તો કન્વર્જન્ટ થિંકિંગ ઇન્વોલ્વ્સ ઇવેલ્યુએટિંગ ધોઝ ઓપ્શન્સ એન્ડ ચૂઝિંગ ધ મોસ્ટ પ્રોમિસિંગ વન, ઓકે. એટલે જે બ્રેઇન સ્ટોર્મિંગથી જે પણ આઈડિયા અહીંયા તમે જનરેટ કર્યા છે, ઓકે, એની અંદરથી તમારે શું કરવાનું છે કે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે, ઓકે, એ તમારે લઈ લેવાનું છે. હવે માની લો કે તમે આટલા આઈડિયા જનરેટ કર્યા, બરાબર. આ છે ડાયવર્જન્ટ. આવી રીતે જ વ્હાઇટ બોર્ડની ઉપર આપણે ચિપકાઈ દેવાનું હોય, બરાબર છે. એમ આટલા બધા આઈડિયાઝ જે છે ને મૂકેલા હોય આવી રીતે, ઓકે. આ બધા આઈડિયા છે, ઓકે. બહુ બધા આઈડિયા હોય આવી રીતે નવા આઈડિયા જનરેટ કરતા જવાનું. માની લો કે આમાંથી આ બરાબર આટલા જે છે ને એ એમાંથી આપણે જો કે એ કર્યા, વાઇન્ડ અપ કરી લીધા, બરાબર. તો એમાંથી હવે માની લો કે આટલી વસ્તુ છે ને એ યુઝફુલ નીકળી, બરાબર. હવે આની અંદરથી બી છે ને આપણે ચૂઝ કરવાના છે. તો 1 2 3 4 5, ચાલો આપણે 5 ચૂઝ કરી લીધી, બરાબર. તો 1 2 3 4 અને 5, બરાબર.
આટલી લઈ લીધી તો આ થયું કન્વર્ઝન થિંકિંગ. પછી એક લિમિટેશન આવી જાય, પછી એમાંથી આપણે સોલ્યુશન શોધવાનું છે. બરાબર છે. તો એમાંથી જે મોસ્ટ પ્રોમિસિંગ હોય, બરાબર, જે સૌથી વધારે વેલિડ હોય એવા આઈડિયાઝને આપણે અહીંયા શું કરવાનું છે, સિલેક્ટ કરવાનું છે. તો ઓફન વી યુઝ અ કોમ્બિનેશન ઓફ ટુ ઓફ ડેવલપમેન્ટ ન્યૂ આઈડિયાઝ એન્ડ સોલ્યુશન્સ. તો અહીંયા કેવું કરવાનું છે કે તમે કોઈ પણ બે આઈડિયાને કમ્બાઈન કરી શકો છો, ક્યાં તો પછી એક નવી આઈડિયા અહીંયા જનરેટ કરી શકો છો, બરાબર, કે એવું કોઈ સોલ્યુશન જે છે એ જનરેટ કરી શકો છો. However, using them simultaneously can result in unbalanced or biased decisions. તો અહીંયા કેવું છે કે ક્યારેક આ બંનેને ભેગું કરીએ ને, બરાબર છે, બે આઈડિયાને ભેગું કરીને એક નવી આઈડિયા જનરેટ કરવા જઈએ ને, તો એની અંદર કદાચ અનબેલેન્સ બી થઈ શકે, બરાબર છે, બાયસ ડિસિઝન પણ થઈ શકે છે, બરાબર છે. એટલે આપણે અહીંયા આઈડિયા જનરેટ કરીએ ને ત્યારે એને બરાબર શાંતિથી બધું એનું રિઝલ્ટ શું આવશે એવી રીતે અહીંયા આપણે જનરેટ કરવાનું છે. ચાલો, તો હવે આપણે જોઈએ કોર પ્રિન્સિપલ્સ ઓફ ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ. ઓકે, તો CPSના 4 કોર પ્રિન્સિપલ્સ છે. ઓકે, તો એક પછી એક આપણે જોતા જઈએ. તો એમાં પહેલું છે ડાયવર્જન્ટ એન્ડ કન્વર્જન્ટ થિંકિંગ મસ્ટ બી બેલેન્સ્ડ. એટલે તમે જે બ્રેઇન સ્ટોર્મિંગ કરો છો એમાં જે ડાયવર્જન્ટ પાર્ટ છે અને જે કન્વર્જન્ટ પાર્ટ છે, બરાબર છે, થિંકિંગનો, એની અંદર બેલેન્સ હોવું જોઈએ. ઓકે, ધ કી ટુ ક્રિએટિવિટી ઇઝ લર્નિંગ હાઉ ટુ આઈડેન્ટિફાય એન્ડ બેલેન્સ ડાયવર્જન્ટ એન્ડ કન્વર્જન્ટ થિંકિંગ એન્ડ નોઈંગ વેન ટુ પ્રેક્ટિસ ઇચ અધર. ઓકે, તો અહીંયા જે ક્રિએટિવિટી છે, બરાબર, ક્રિએટિવિટી ઇઝ લર્નિંગ હાઉ ટુ આઈડેન્ટિફાય એન્ડ બેલેન્સ ડાયવર્જન્ટ એન્ડ કન્વર્જન્ટ થિંકિંગ. ક્રિએટિવિટી શું છે? આપણે જે આઈડિયા જનરેટ કરેલી છે, બરાબર, એ જનરેટ કરેલી આઈડિયામાંથી આપણે કયું સોલ્યુશન અને કઈ આઈડિયા જે છે એ વધારે પાવરફુલ છે, વધારે યુઝફુલ છે, વધારે બનબેસતી છે, બરાબર છે, એને આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરીને એની સાથે બેલેન્સ કરવાની છે. ઓકે, બેલેન્સ કરીને પછી એક નવું સોલ્યુશન શોધવાનું છે. ઓકે, નવું સોલ્યુશન શોધવું એને ઇનોવેશન કહેવાય. પણ એની અંદર કેવું છે કે એને મિક્સ મેચ કરવું કે પછી એનું સોલ્યુશન છે ને એને થોડુંક ચેન્જ કરવું, બરાબર, તો એ થયું એનો ક્રિએટિવ વે. ઓકે, તો જે કન્વર્જન્ટ થિંકિંગ છે અને જે ડાયવર્જન્ટ થિંકિંગ છે એની વચ્ચે આપણે અહીંયા બેલેન્સ લાવીને એક ક્રિએટિવ આઈડિયા જે છે આપણે એને અહીંયા જનરેટ કરવાનું છે, બરાબર છે. એના પછી છે આસ્ક પ્રોબ્લેમ એઝ ક્વેશ્ચન્સ. બરાબર, તો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને તમારે એઝ અ ક્વેશ્ચન અહીંયા પૂછવાનું છે, બરાબર. તમે તમારી જાતને બી પૂછી શકો, અધરવાઇઝ તમારા ગ્રુપના જે મેમ્બર છે એની સાથે પણ ક્વેશ્ચન બનાવીને ડિસ્કસ કરી શકો છો. તો વેન યુ રીફેસ પ્રોબ્લેમ્સ એન્ડ ચેલેન્જીસ એઝ ઓપન એન્ડેડ ક્વેશ્ચન વિથ મલ્ટિપલ પોસિબિલિટીઝ ઇટ્સ ઇઝીયર ટુ કમ અપ વિથ સોલ્યુશન્સ. બરાબર, તો જ્યારે આપણે શું કરીશું, ક્વેશ્ચન પૂછીશું ને, તો ક્વેશ્ચનમાંથી શું થશે કે જે પણ પ્રોબ્લેમ છે ને એના ભાગ પડી જશે. બરાબર, આ પ્રોબ્લેમ થયો તે કેમ થયો, ક્યાંથી ઊભો થયો, એમાં કયા કયા પ્રોબ્લેમ છે, તો કયા કયા પોઈન્ટ આવે છે, તો એનું એક સોલ્યુશન અહીંયા આવતું જશે, બરાબર છે. એટલે જેટલા બી ક્વેશ્ચન્સ છે ને, પ્રોબ્લેમ્સ છે, એના જેટલા બી ક્વેશ્ચન્સ છે એને આપણે રીફેસ કરી શકીએ છીએ, બરાબર. એક ફેઝ છે કે 4 ફેઝ છે, તો એને આપણે ડિવાઈડ કરી દઈએ, બરાબર છે, ક્વેશ્ચનના એની અંદર, તો આપણને અહીંયા આન્સર શોધવામાં કે પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવામાં શું કરી શકે, ઇઝી એ બની શકે, બરાબર છે. તો એની અંદરથી અહીંયા કેવું છે કે અહીંયા મલ્ટિપલ પોસિબિલિટીઝ પણ તમે જનરેટ કરી શકો છો, બરાબર. એટલે જે પણ ચેલેન્જીસ છે ને એ ચેલેન્જીસની અંદર તમે બીજી બહુ બધી વસ્તુ જે છે એ મૂકી શકો છો, એના બહુ બધા સોલ્યુશન મૂકી શકો છો. તો એક જે છે એ ફેલ થતું હોય તો અહીંયા બીજું જે છે આપણે મૂકી શકીએ છીએ. ઓકે, એટલે કેવું છે કે જ્યારે આપણે એને ક્વેશ્ચન જનરેટ કરીએ ને પ્રોબ્લેમની અંદર, તો એના સોલ્યુશન માટે આપણને એ ઇઝી રહે. તો આસ્કિંગ ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન જનરેટ્સ લોટ્સ ઓફ રીચ ઇન્ફોર્મેશન વાઇલ આસ્કિંગ ક્લોઝ ક્વેશ્ચન્સ. બરાબર, તો જ્યારે આપણે જે પ્રોબ્લેમ છે એને ક્વેશ્ચનની અંદર ડિવાઈડ કરીએ છીએ, પછી આન્સર શોધવાની ટ્રાય કરીએ છીએ, આઈડિયા જનરેટ કરીએ છીએ, બરાબર, સોલ્યુશન શોધવાની ટ્રાય કરીએ છીએ, તો અહીંયા લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન જે છે આપણને અહીંયા મળી શકે છે. ઓકે, આપણે જેમ જેમ અહીંયા સોલ્યુશન આવતા જાય એમ એમ આપણે અહીંયા ક્વેશ્ચન પૂછતા જઈએ, બરાબર છે. તો એનાથી તમે બહુ બધી ઇન્ફોર્મેશન જે છે ડીપ સુધી અહીંયા ગેધર કરી શકો છો.
while asking closed questions tend to elicit short answers such as confirmations or disagreement. ઓકે, તો અહીંયા કેવું છે કે તમારે જ્યારે આવી રીતે એને રિલેટેડ બધા અલગ અલગ ક્વેશ્ચન્સ કરો છો, ક્લોઝ ક્વેશ્ચન કરો છો, બરાબર, તો તમે એની અંદરથી નાના નાના આન્સર છે એ જનરેટ કરી શકો છો. કોઈ કન્ફર્મેશન હોઈ શકે, કોઈ ડિસએગ્રીમેન્ટ હોઈ શકે, અગ્રીમેન્ટ હોઈ શકે, બરાબર. તો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ ટેન્ડ ટુ જનરેટ લિમિટેડ રિસ્પોન્સીસ ઓર નન એટ ઓલ, બરાબર. તો જે પ્રોબ્લેમ છે ને એની અંદર આપણે સ્ટેટમેન્ટ મૂકીશું ને, બરાબર, તો એટલી બધી વસ્તુ છે ને આપણે વિચારી નહીં શકીશું. જ્યારે આપણે એને ક્વેશ્ચનમાં કન્વર્ટ કરીશું ને, તો એના બહુ બધા સોલ્યુશન અને આન્સર અહીંયા આવી શકે છે. ઓકે, નેક્સ્ટ છે ડિફર ઓર સસ્પેન્ડ જજમેન્ટ. જજિંગ સોલ્યુશન અર્લી ઓન ટેન્સ ટુ શટ ડાઉન આઈડિયા જનરેશન. તો અહીંયા તમે જે પણ આઈડિયા જનરેટ કરો છો, એ પણ સોલ્યુશન જનરેટ કરો છો, એને ક્યારે પણ જજ કરવું નહીં તો પછી શું કરશે કે ધીમે ધીમે આઈડિયા આપણે જનરેટ કરવાનું બંધ કરી દઈશું, બરાબર. આપણે એમ કહીએ ને કે ના ચાલ આ ચાલશે, આ બેસી જ જશે, બરાબર, તો આપણે આઈડિયા જનરેટ કરવાનું બંધ કરી દઈએ, બરાબર. એની જગ્યા પર આપણે એમ કહીએ ને કે હા ચાલો આ બરાબર છે, આ યોગ્ય છે, ઓકે, આપણે આને છે ને આપણે મૂકી જોઈએ, થાય તો સક્સેસફુલ થાય તો વાંધો નહીં તો પછી આપણે બીજા આઈડિયા તો છે જ, ઓકે. તો એવી રીતે આપણે અહીંયા કરી શકીએ છીએ. એના પછી છે ફોકસ ઓન યસ એન્ડ રાધર દેન નો ઓર બટ. લેંગ્વેજ મેટર્સ વેન યુ આર જનરેટિંગ ઇન્ફોર્મેશન આઈડિયાઝ, બરાબર. કમ્યુનિકેશનનું પણ એટલું જ ધ્યાન રાખવાનું છે. તમારે જો ગમે તો હા કહેવાનું છે અને ન ગમે તો નો બટ, પણ એની સાથે એક આર્ગ્યુમેન્ટ તમારે રેડી રાખવી પડશે. એ જે લેંગ્વેજ છે ને એ પણ અહીંયા શું કરે છે કે ઇન્ફોર્મેશન જનરેટ કરવામાં કે આઈડિયા જનરેટ કરવામાં તમને મદદરૂપ થઈ શકે છે. યસ એન્ડ એન્કરેજ પીપલ ટુ એક્સપાન્ડ ધેર થોટ્સ, બરાબર. જ્યારે આપણે ગ્રુપની અંદર ડિસ્કશન કરતા હોઈએ અને કોઈની આઈડિયા આપણે ગમે છે અને આપણે યસ કહીએ છીએ, બરાબર, તો એને એના થોટ્સ જે છે એક્સપાન્ડ કરવામાં એને હેલ્પફુલ બને છે, એને મોટિવેટ કરે છે, વિચ ઇઝ નેસેસરી ડ્યુરિંગ સર્ટેન સ્ટેજીસ ઓફ CPS. ઓકે, તો ગ્રુપ ડિસ્કશન જ્યારે કરીએ છીએ, પ્રોબ્લેમ સોલ્વિંગ કરીએ છીએ ત્યારે આ જે વસ્તુ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ પણ બની રહી છે. તો યુઝિંગ વર્ડ બટ પ્રોસીડેડ બાય યસ ઓર નો એન્ડ્સ કન્વર્ઝેશન એન્ડ ઓફન નિગેટ્સ વોટ્સ કમ બિફોર ઇટ, બરાબર. તો જ્યારે આપણે બટનો યુઝ કરીએ છીએ, બરાબર છે, તો નવી આઈડિયા ફરીથી જનરેટ થાય છે અને આપણે હા કે ના એ આન્સરની ઉપર આવીએ છીએ. ઓકે, તો આ રીતે એના આ 4 પ્રિન્સિપલ્સ છે. ઓકે, હવે આગળના લેક્ચરમાં આપણે જોવાના છે ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ મોડેલ. ઓકે.